તો હેલો એવરીવન, તેજસભાઈ અલીદરાથી આપણા સાથે જોડાઈ ગયા છે. તો તેજસભાઈ, આ સીટેક્સના એડિશનમાં પબ્લિકનો રિસ્પોન્સ કેવો હતો અને કેવી રીતે તમને લાગ્યું છે આ સીટેક્સમાં? જનરલી સુરત એ ટેક્સટાઇલનું હબ છે અને સુરતની અંદર દિવસે ને દિવસે પ્રગતિ થાય છે. પહેલા એવું હતું કે સુરતમાં ખાલી જરી જ બનતી હતી. ધીમે ધીમે આર્ટ સિલ્ક આવ્યું, ધીમે ધીમે આજે સુરતની અંદર સિલ્ક, પ્યોર સિલ્ક, વિસ્કોસ, શૂટિંગ, શર્ટિંગ, બ્લેન્કેટ, વેલ્વેટ બધું જ બનવા લાગ્યું છે. મતલબ આજે તમે એવું કહો કે સુરત એટલે ઇન્ડિયાનું માન્ચેસ્ટર. નોટ અ માન્ચેસ્ટર, ઇઝ મોર ધેન માન્ચેસ્ટર. ગ્રોથ, પબ્લિક, અહીંની પબ્લિક એટલી બધી સાહસી છે અને આ પબ્લિક બધાને જ વેલકમ કરે છે. કેમ કે સુરતની અંદર જે લોકો રહે છે ને એમાંથી 90% માઇગ્રેટ છે. સુરતના પોતાના તો 10% લોકો છે. એ પછી સૌરાષ્ટ્ર થી આવ્યા હોય કે રાજસ્થાન થી આવ્યા હોય કે આઉટ ઓફ બીજી જગ્યાએથી આવ્યા હોય, પણ છે બધા માઇગ્રેટ. અને જે કઈ માઇગ્રેટ આવે છે એ બધાને સુરત વેલકમ કરે છે. હું પોતે પણ માઇગ્રેટ જ છું, પણ સુરત બધાને વેલકમ કરે છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, સારા પૈસા આપે છે, સારું લિવિંગ સ્ટાન્ડર્ડ આપે છે. કેમ કે ઇન્ડિયાના કોઈ પણ સિટી કરતા સુરતનું આપણું લિવિંગ સ્ટાન્ડર્ડ બહુ હાઈ છે. અર્નિંગ પણ સારું છે, લિવિંગ સ્ટાન્ડર્ડ હાઈ છે અને કોસ્ટ ઓછી છે. અને સુરતમાં તમારે એક લમસમ 30, 40, 50 હજાર કમાવો એટલે બહુ નાની રમતની વાત છે. બરાબર. તો આપણે યંગસ્ટર્સ જે છે, આપણો યુથ છે આપણી કન્ટ્રીમાં, એ આ ટેક્સટાઇલના બિઝનેસ તરફ વળી રહ્યું છે. એમના પ્રોત્સાહન માટે કે એમને તમે કોઈ એડવાઇસ માટે શું કહી કહેશો? ટેક્સટાઇલ જે ઇન્ડસ્ટ્રી છે ને એ બહુ વોલ્યુમ જનરેટ કરે છે જોબ્સ માટે. નો ડાઉટ કે એમાં ફાસ્ટ ગ્રોઈંગ એટલું બધું નથી હોતું. તમારા સ્ટેપ બાય સ્ટેપ કે એક્સપર્ટાઇઝ પ્રમાણે તમે આગળ વધતા હો છો. ઘણી વાર તમને ફાસ્ટ ગ્રોઈંગ પણ મળતું હોય છે, પણ લોકો અત્યારે બીજી બધી ફિલ્ડમાં જાય છે. પણ અહીંયા માસ જોબ મળે છે કે ભાઈ એક ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં 10, 15, 20 એન્જિનિયર્સ કે વર્ક જે કંઈ જોતા હોય. જ્યારે બીજી ઇન્ડસ્ટ્રી આજે લોકો બધા આઈટીમાં ને કેમ એમાં જનરલી 1 કે 2 જણાની જ રિક્વાયરમેન્ટ હોય. ધારો કે આટલું મોટું છે તો અહીંયા આઈટી એન્જિનિયર કેટલો છે? એક જ હશે. બરાબર. પણ તમે અહીંયા આગળ તમે એમ કહો ભાઈ સિવિલ એન્જિનિયર કેટલા? તો બહુ બધા. ટેક્સટાઇલ એન્જિનિયર કે બહુ બધા. બરાબર. એટલે પોટેન્શિયલ છે ધંધામાં. અને બીજી વસ્તુ એફએમસીજી છે, કોઈ દિવસ પૂરું થવાનું જ નથી. આ ધંધો ગ્રોથ ઉપર નીચે થયા કરે, સિચ્યુએશન પીરિયડ આવે એ વસ્તુ અલગ રહી, પણ ધંધો જવાનો તો ઉપર જ છે. બરાબર. મારા જે 25 વર્ષ થયા, હું જયારે સુરતમાં આવ્યો તો સુરતની જે ઇન્ડસ્ટ્રીઝ હતી 25 વર્ષ પહેલાની અને આજે લગભગ 50 ટાઈમ ગ્રોથ કર્યો છે. બરાબર. એટલે 5000% ગ્રોથ. મેં ભિવંડી જોયું છે, ભીલવાડા જોયું છે, બોમ્બે, અમદાવાદ બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોઈ છે, પણ સુરત થી અડધો ગ્રોથ પણ કોઈનો નથી. બરાબર. આજે 20 વર્ષ પહેલા હું ભિવંડી ગયો હતો તો એઝ ઇટ ઇઝ જ છે. અને આજે સુરતમાં 25 વર્ષ પહેલા કોઈ આવ્યું હોય ને તો ભૂલો પડે. બરાબર. ઇન્ડસ્ટ્રીઝમાં જાય કે ગમે ત્યાં જાય. બરાબર. અને તો આ સીટેક્સમાં અલીદરાએ કઈ એ લોકોની પ્રોડક્ટ્સ મૂકી છે? અલીદરા ઇન્ડિયાની અંદર બિગેસ્ટ ટેક્સટાઇલ મશીન મેન્યુફેક્ચરર છે. ઓલવેઝ કંઈક ને કંઈક નવું આપતા હોય છે, ઇનોવેટિવ આપતા હોય છે. અને મેજરલી એ શું હોય? ટેક્સટાઇલ સોલ્યુશન. હવે અહીંયા આપણે જે આપણી પાછળ છે ને એ શું છે કે લેબર સોલ્યુશન છે, ક્વોલિટી સોલ્યુશન છે. બેઝિકલી આ પ્રોડક્ટ પહેલા ફોરેન જ બનતી હતી, આપણે લઈને આવ્યા. બેઝિકલી યુરોપિયન કન્ટ્રી કે ચાઇનીઝ પ્રોડક્ટ જ બનાવતા હતા, પણ હવે આપણે લઈને આવ્યા. શું કામ? કે ભાઈ એક તો આપણું જે ફોરેન એક્સચેન્જ જે આપણું ઇન્ડિયામાં છે જળવાઈ રહે, પ્લસ અહીંના લોકોને સર્વિસ સારી મળે. થેન્ક યુ. તમારા સાથે મળીને મજા આવી. થેન્ક યુ.